સૌથી પહેલા સમાચાર ગાંધીનગરથી કે જ્યાં સચિવાલયના પોલીસની ગાડીમાં સીન સપાટાનો વિડીયો સામે આવ્યો છે। સીન સપાટા કરતા યુવતીનો વિડીયો વાયરલ થયો છે। બિંદિયા સોમપુરા નામની આ યુવતી છે જેનો પોલીસની ગાડીમાં સીન સપાટાનો વિડીયો સામે આવ્યો છે। મંત્રીઓ સાથે ફોટા અને વિડીયો વાયરલ થયા છે। મંત્રી રીવાબા જાડેજા, સ્વરૂપજી સાથે એના ફોટા છે। જયરામ ગામિત સાથે પણ એના ફોટા છે જેણે પોસ્ટમાં શેર કર્યા છે। પોલીસની ગાડીમાં યુવતી કેવી રીતે પહોંચી એ સવાલ। સામાન્ય વ્યક્તિ પોલીસની ગાડીમાં કેવી રીતે પહોંચી શકે? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે માન્યા, તો શું પોલીસ એમને રીલ બનાવવા માટે આવી રીતે સહેલાઈથી ગાડી આપી દે છે? છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો સંદર્ભે થોડી પૂછતાછ પણ કરવામાં આવી। જો કે આ મહિલા અને પોલીસ સાથે કોઈ લેવા દેવા નથી, તો પોલીસની ગાડીમાં કેવી રીતે ત્યાં પહોંચી તે સવાલ અહીંયા ઉભો થાય છે। અને એ પણ સચિવાલયમાં કે જ્યાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ બેસે છે ત્યાં જ સ્વર્ણિમ સંકુલ 2 પાસે આ યુવતી છે એ પોલીસની ગાડીમાંથી ઉતરે છે અને એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સાથે એક સોંગ પણ સેટ કરવામાં આવેલું છે આ વિડીયોની અંદર, જો કે એ અત્યારે આપણે મ્યુટ રાખવામાં આવ્યું છે। 3 મંત્રીઓ સાથેના ફોટા પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા છે આ વિડીયોની સાથે, જેમાં રીવાબા, જયરામ ગામિત અને સ્વરૂપજી ઠાકોરનો વિડીયો છે। સચિવાલયની સુરક્ષા સામે પણ ક્યાંક સવાલ ઉભા થાય છે કે પોલીસની ગાડીમાં આવી રીતે કોઈ પણ વ્યક્તિ જઈ અને સચિવાલયમાં ઘૂસી શકે છે। આજે આ યુવતી છે, આવતીકાલે અન્ય કોઈ વ્યક્તિ પણ ઘૂસી શકે તે પ્રકારની સ્થિતિ આનાથી અનુભવ કરી શકાય છે। જો કે આ યુવતીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યા પછી તરત જ આ વિડીયો ડિલીટ કરી દેવામાં આવ્યો છે। જો કે ડિલીટ થાય તે પહેલા જ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે। બિંદિયા સોમપુરા મૂળ પાટણની અને હાલ લગભગ અમદાવાદ સ્થાયી થયેલી આ યુવતી છે અને એનો ફોટો આ વિડીયો છે, રીલ્સ છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। પોલીસની ગાડીમાં અનધિકૃત રીતે આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે।